એક ખાનગી હોટલ નજીક ગત રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ખાનગી હોટલમાં પાર્લર નજીક બે યુવકો પર 10થી વધુ અજાણ્યા હુમલાખોરે જીવલેણ હુમલો કરતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। માહિતી મુજબ ગત રાત્રે અચાનક મોટી સંખ્યામાં આવેલા હુમલાખોરોએ બંને યુવકો પર ધારદાર હથિયારો વડે અંધાધૂંધ હુમલો કર્યો હતો। હુમલો કરી થોડા જ સમયમાં તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીને લઈ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર મોડી રાત્રે ચાલતા પાન પાર્લરો અને હાઈવે વિસ્તારની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। વિસ્તારમાં વધતી ગુનાખોરીને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવા પ્રયાસ તેજ કરાયા છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।